સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં થોડા વર્ષોમાં યુવાનો ફોજની નોકરી કરતા દેશ સેવામાં મોટા પ્રમાણમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષ પહેલા જ ભારતીય નૌસેનામાં જોડાયેલા કોટડા ગામના યુવાન રોહિતભાઈ જીડિયા કે જેઓ હાલ તમિલનાડુ ખાતે નેવલ બેઝ પર INS કટ્ટાબોમન પર ફરજ બજાવતા હતા, જેઓનું ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થયું અને આ વાત પરિવારને જાણ થતાં જ શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. રોહિતભાઈ જીડિયાના નશ્વર દેહને લઈને નૌસેનાના જવાનો સાયલા પહોંચે. તેમના ગામ કોટડા સુધી સેંકડો લોકો બાઇક કાર લઈને જોડાયા હતા. શહીદ યુવાનને વીરાંજલિ આપવા માટે રસ્તા પરના ગામોમાં શાળાના બાળકો, ગ્રામજનો ઠેર ઠેર પુષ્પ લઈને ઊભા રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોટડા ગામે યુવાનના ઘરે તેમજ અંતિમ ધામ પર સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. સાયલા ધજાડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ, સેનાના નિવૃત્ત જવાનો તેમજ પરિવારજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. શહીદ થયેલા જવાન રોહિતભાઈના નશ્વર દેહને ઘરે લાવવા સમયે હૃદયથી ભાગી પડેલા માતા પિતા તેમજ ખાસ કરીને તેમના સગર્ભા પત્ની સહિતના લોકોના હૈયાફાટ રુદનથી હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. અંતિમ સંસ્કાર સમયે વંદે માતરમ, ભારત માતા કી જય અને રોહિતભાઈ અમર રહોના નારા સાથે શહીદને અંતિમ વિદાય આપતી વખતે વાતાવરણ ગમગીન બની ચૂક્યું હતું. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.